મને સાચું નહીં લાગતું ગુજરાતમાં દારૂ મળે નહીં મને સાચું લાગતું નહીં મેં તમારો વિડીયો પડ્યો શું આગળ દારૂ કયા આગળ મળે મને કોને સાણંદ પોલીસ સ્ટેશન ની બાજુમાં 100 મીટર થી ચાલુ થઈ જાય શું વાત કરો સાણંદ પોલીસ સ્ટેશન છે એટલે સાણંદ પોલીસ સ્ટેશન માટે મતલબ આ જે ભાઈ વાત કરી રહ્યો છે સાણંદ પોલીસ સ્ટેશન હોભરજો આ વિડીયો સાણંદ પોલીસ ને હું મોકલું છું જય માતાજી બોલો ને આ સર જે કાર્ય કર્યું એ બહુ સારું કર્યું હાજી અરે દારૂબંધી નું અમારા સાણંદ તાલુકામાં બહુ દૂષણ છે ઘડી સાણંદ તાલુકામાં બધા દારૂ પીવે ચો યાર તમે ગપ્પા મારો છો ગુજરાતમાં દારૂ મળતો નહીં યાર ના નહીં બહુ ખુલ્લે આમ વિચાય ના હોય યાર બની જ ના હું મોનું જ નહીં આ તો એના માટે શું કારણ કે જો અહીં મને સાચું નહીં લાગતું ગુજરાતમાં દારૂ મળે નહીં મને સાચું લાગતું નહીં મેં તમારો વિડીયો પડ્યો દારૂનો દારૂનો વિડીયો પડ્યો છે તમારા જોડે પડ્યો એટલે જો ઉતારો છે ને તો આપડે એક્શન લે અને પોલીસમાં ફરિયાદ કરો છે ને તો કોઈ આપડા કોઈ બીજા ગુનામાં અંદર નાખી દે અને માર પડે જો ફરિયાદ કરવા જાઓ જો બાતમી આપવા જાઓ તો ઉલટી પોલીસ તમને તમારા પર એક્શન લે તમને અંદર નાખવાની વાતો કરે છે હા એવું છે એમ શું આગળ દારૂ કયા આગળ મળે મને કોને સાણંદમાં બધી કઈ જગ્યાએ એકાદ બે જગ્યા નામ બોલો પબ્લિક ખબર છે સાણંદ પોલીસ સ્ટેશન ની બાજુમાં 100 મીટર થી ચાલુ થઈ જાય શું વાત કરો સાણંદ પોલીસ સ્ટેશન છે એટલે સાણંદ પોલીસ સ્ટેશન માટે મતલબ આ જે ભાઈ વાત કરી રહ્યો છે સાણંદ પોલીસ સ્ટેશન હોભરજો આ વિડીયો સાણંદ પોલીસ ને હું મોકલું છું બરાબર સાણંદ તાલુકાના છે ને જેટલા બી પોલીસ સ્ટેશન છે ને બધી જગ્યાએ મોકલું છું આ વિડીયો કટ કરીને કે આ ભાઈ કહી રહ્યા છે કે 100 મીટર ની અંદર આજુબાજુ બધી જગ્યાએ દારૂ મળે છે ઓછું કહું સાહેબ હા બોલો કારણ કે જો આ નંબર અમારો જે છે ને જાહેર ના થાય કારણ કે જો નંબર જાહેર નહીં થાય તમારો નંબર સ્ક્રીનમાં દેખાતો નથી તમે ચિંતા ના કરશો તમારો નંબર સ્ક્રીનમાં દેખાવા નહીં તમારો નોમે દેખાવા નહીં બરાબર સાણંદ પોલીસ સ્ટેશન 100 મીટર થી તમે જુઓ ને તો લગભગ અહીં 100 અડ્ડા હશે 6 અડ્ડા મિનિમમ હા મિનિમમ 100 હા મિનિમમ 100 તમે ગણવા જાઓ ને તો મિનિમમ 100 સાણંદ પોલીસ સ્ટેશનના 100 મીટર વિભાગની અંદર આ ભાઈ એવું કહી રહ્યા છે કે 100 દારૂના અડ્ડા છે પોલીસને ખબર જ નહીં હા બધી ખબર છે બધા હપ્તાખોરી એટલી ચાલે છે ને કે ઉપર રહીને ભાઈબંધ છે તારે બુટલેગર અને પોલીસ વાળા અને તમે જે જાગૃત માણસ જાય ને તો એના હાડ ઉડી ભગાડી દે મતલબ પોલીસ વાળા અને બુટલેગરો ભાઈબંધ હા મતલબ નવાઈ લાગી રહી છે તો આવું બધું તો કોઈ મીડિયા વાળાને કેમ દેખાતું નહીં આ બધું પણ સમજણ નહીં પડતી ના નહીં દેખાતું આમ તો ન્યૂઝ વાળા બધી બહુ મોટી મોટી વાતો કરે ફાણો અમે હોધી લાયા એટલે હોધો ને દારૂના અડ્ડા તમે દેખાતા નહીં તમને સાહેબ મારા મનમાં ક્યારની વાત હતી આ તો તમે સારું કાર્ય કર્યું ને મેં જોયું ભાઈ ચોક્કસ હું કહું તમારી જે વાત છે ને એ લાખો લોકો હોભળવાના છે અને એમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની અંદર દરેક લોકો જોડે આ વિડીયો કટ કરીને પહોંચવાનો છે સાણંદનું આખું ગ્રુપ છે મારું આ વિડીયો કટ કરીને હું સાણંદના દરેક ગ્રુપની અંદર મોકલીને સ્પેશિયલ સાણંદ પોલીસ સ્ટેશનની અંદર મોકલીશ કે સાહેબ તમારા હાણંદમાંથી ફોન આવ્યા તો કોઈક ભાઈ એવું કહેતા હતા કે 100 મીટર વિસ્તારની અંદર દારૂ ઢગલાબંધ વેચાય છે તમને ખબર છે ખરી સાહેબ આમાં કેવું છે અત્યારે નાની જે નવયુવાનો છે ને બહુ નાના છોકરા તમે જુઓ ને 15, 17, 20 વર્ષના અત્યારે અને નાની જે વહુઓ હોય એમની વિધવાઓ થાય છે અત્યારે જિંદગી બગડી રહી છે દારૂના રવાડે ચડીને પોતાનું તો શરીર ખરાબ કરે છે સાથે સાથે એમની ધર્મપત્ની નાની ઉંમરમાં વિધવા થાય છે અને એને લઈને આખી જિંદગી એની જે જિંદગી બગડે છે તો દારૂના રવાડે કમસે કમ દારૂ ભલે વેચવા વાળા વેચતા પણ આપણે જો વિચારીએ કે આપણે દારૂ પીવો નથી આપણા ફેમિલી મેમ્બર આપણા કુટુંબ આપણા મિત્રો બધાને દારૂથી દૂર રાખવા માટે બિલકુલ તો આપણા ઉપર બીજો ગુનો દાખલ સાચી વાત છે તમારી 100%